students, hope you all are doing well. See, previously આપણે તમારું કંપની લો 2 એનું યુનિટ નંબર 2 ડિસિઝન મેકિંગ ઇન ધી કંપની, એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પ્રોક્સી. બરાબર, પ્રોક્સી જે છે એના વિશે જોઈ લીધું કે કોઈ પણ વ્યક્તિ ક્યારે પોતાની જગ્યાએ પ્રોક્સી જે છે એને અપોઇન્ટ કરી શકે છે. પ્રોક્સી અપોઇન્ટ કરવા કરતા એવા લોકોને તમે પ્રોક્સી તરીકે અપોઇન્ટ કરી શકો છો. કયા સંજોગોની અંદર મેમ્બર જ પ્રોક્સી તરીકે અપોઇન્ટ થઈ શકે, કયા સંજોગોની અંદર મેમ્બર સિવાયનો વ્યક્તિ જે છે એ પ્રોક્સી તરીકે અપોઇન્ટ થઈ શકે. બરાબર, તો આટલી વસ્તુઓ જે છે એ આપણે જોઈ લીધી. સી નેક્સ્ટ ટોપિક તમને આપેલું છે મોશન. મોશન જે છે એ બેઝિકલી એક એવું કહી શકાય કે ભાઈ આપણું જે કાંઈ પણ આગળ ડિસ્કશન થવાનું છે, બરાબર, એની પહેલાનો ભાગ. તો એ વસ્તુ તમને મોશન તરીકે આપેલી છે. મોશન કોઈ પણ પોઈન્ટ ઉપર હોઈ શકે. બરાબર, એટલે કે માની લો તમારી મીટિંગ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છે. તો આ મીટિંગના સમયમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને એવું લાગે છે કે હવે આ પોઈન્ટ ડિસ્કશન ઉપર આવવો જોઈએ, બરાબર, ત્યારે એ વ્યક્તિ મોશન મૂકે છે મીટિંગની અંદર. રાઈટ, સો લેટ અસ ડિસ્કસ ફોર ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે? A motion is a proposal or preposition or concrete suggestion placed before a meeting for discussion and decision. બરાબર, મીટિંગની અંદર કોઈ પણ ડિસ્કશન કે ડિસિઝન જે છે એના પહેલા કોઈ પ્રપોઝલ મૂકવામાં આવે તો એને કહેવાય છે મોશન. એટલે આ કેવું છે કે માની લો આપણી આ મીટિંગ કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માટે ડિસ્કશન માટે થયેલી છે, તો કે હા, આ વસ્તુની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ્સ જે છે એને ધ્યાનમાં લઈએ છીએ, તો કે હા. અને એ કેસની અંદર તમે માની લો કે કોઈ પણ એક પોઈન્ટ ઉપર તમને એવું લાગે છે કે ભાઈ આ વસ્તુને વધારે ધ્યાનમાં લેવાની જરૂર છે, તો તમે એને સજેશનમાં મૂકો છો. તો તમે જે છે એ મીટિંગના પ્રપોઝર કહેવાઓ છો, મોશનના પ્રપોઝર. અને મોશનના પ્રપોઝર તરીકે તમે મીટિંગની અંદર પ્રેઝન્ટ થશો એ સમયે, બરાબર. તો કોઈ પણ ડિસ્કશન કે ડિસિઝન જે છે એના પહેલા મૂકવામાં આવતી વસ્તુ જે છે, this is known as the motion. The items of business to be transacted in meeting are listed on the agenda. બરાબર, તમે જે કાંઈ પણ મીટિંગની અંદર આગળ ડિસ્કશન કરવાના છો, બરાબર, આ તમામ વસ્તુનું ડિસ્કશન તો એજન્ડાની અંદર હશે જ. બરાબર, એ તમામ ડિસ્કશન તમે એજન્ડાની અંદર લખેલા જ હશે કે ભાઈ અમે આવી રીતે આ એક્ટિવિટીને પહેલા લઈશું, પછી આના ઉપર ડિસ્કશન કરશું, આ ચેકિંગ કેવી રીતે છે, આ કેપિટલ કેવી રીતે રેઝ કરી, કે આ પૈસા ક્યાંથી આવ્યા, કે આ ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે થયા, આટલા સમયમાં જ કેમ આટલા વધારે ટ્રાન્ઝેક્શન્સ છે. એવી ઘણી બધી વસ્તુ, નંબર ઓફ થિંગ્સ આર ધેર ઇન મીટિંગ. બરાબર, અને આ દરેક વસ્તુ એજન્ડાની અંદર લખેલું હોય છે. આપણે એજન્ડાનો એક પ્રોફોર્મા બી જોઈ લીધેલું. બરાબર, આગળ તમને સેકન્ડ પોઈન્ટ આપે છે કે a discussion is invited on each time on agenda. બરાબર, દરેક સમયે એજન્ડાની અંદર લખેલું જ હોય છે કે આપણે આના ઉપર ડિસ્કશન કરશું. In order to make a discussion healthy and to the point and fruitful, it is customary to move a proposition. This proposition is called motion. દરેક વસ્તુ આપણે તો લિસ્ટ આઉટ કરેલી જ છે કે મીટિંગમાં આટલી વસ્તુ ડિસ્કસ થશે, પણ ત્યારે આપણને લિસ્ટ કરવા ટાઈમે કે એજન્ડા બનાવવા ટાઈમે ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે આની સાથે સાથે આના ઉપર પણ ડિસ્કશન કરવાની જરૂરિયાત છે. બરાબર, કંપનીના પરચેસ સાથે પરચેસ રિટર્ન અને સેલ્સ રિટર્નની ડિસ્કશન પણ જરૂરી છે. એવું એજન્ડા બનાવવા સમયે આપણને ખબર નહીં હોય. તો બેઝિકલી અહીંયા જે છે એ આપણે વચ્ચે એક પ્રપોઝિશન મૂકીએ છીએ, કારણ કે ડિસ્કશન જે છે એ ડિરેક્શન લેસ ના થઈ જવું જોઈએ. અને એને ડિરેક્શન ઉપર રાખવા માટે તમે ટુ ધી પોઈન્ટ અને હેલ્ધી ડિસ્કશન માટે આ એક કસ્ટમરી મૂવ કરો છો. કસ્ટમરી મૂવ એટલે કે તમે જેમ કે આપણે કહીએ કસ્ટમાઇઝ, બરાબર, તમારી મરજી પ્રમાણે. એવી રીતે મને એવું લાગે છે કે ભાઈ આ ડિસ્કશન ડિરેક્શન લેસ ન થવું જોઈએ, તો હું એક મોશન મૂકું છું ઇન બિટવીન ધી મીટિંગ. બરાબર, એક પ્રપોઝલ મૂકું છું, એક પ્રપોઝિશન મૂકું છું કે ભાઈ આપણે આની સાથે આ ડિસ્કશન કરવાની જરૂરિયાત છે. That is known as motion. Fine. Next તમને કહે છે કે every member has a right to move
a motion for the consideration of a meeting. મીટિંગ જે છે એની અંદર દરેક વ્યક્તિનો અધિકાર છે મોશન મૂકવાનો. બરાબર, જેટલા બી મેમ્બર્સ પ્રેઝન્ટ હોય, જેટલા બી મેમ્બર હાજર છે, દરેક લોકોને અધિકાર છે મોશન મૂકવાનો અને મોશનની અંદર પોતાના ઓપિનિયન્સ પણ આપવાનો. ફાઇન. આગળ તમને કહે છે કે ડ્યુરિંગ ધી ડિસ્કશન સમ અમેન્ડમેન્ટ્સ ટુ ધી મોશન મે બી સજેસ્ટેડ. બરાબર, મોશન એટલે તમે અમુક જે છે એ અમેન્ડમેન્ટ પણ સજેસ્ટ કરી શકો છો કે ભાઈ આ વસ્તુ આ રીતે નહીં, આ રીતે થવી જોઈએ. સી ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો છો કે કોઈ વસ્તુ જે છે એના માટે આપણે પેપર વર્ક કરવાની જરૂરિયાત છે અને એના માટે કોઈ એવું કહે છે કે આપણે સોફ્ટવેરની હેલ્પ લઈએ, તો બંને વસ્તુ પર તમે ડિસ્કસ કરી શકો છો સેમ મીટિંગની અંદર. એવું નથી હોતું કે પેપર વર્ક માટે અલગ મીટિંગ બનાવવાનું, અલગ એજન્ડા કરવાનું, પછી ઇલેક્ટ્રોનિક મોડ માટે અલગ મીટિંગ, અલગ એજન્ડા. ના, તમે ઇન બિટવીન ધી મીટિંગ મોશનનો સહારો લઈને તમે આ વસ્તુ કરી શકો છો. બરાબર, ઇફ ઇટ ઇઝ પાસ સોરી each amendment treated as motion. મીટિંગની અંદર જેટલા બી અમેન્ડમેન્ટ કરવામાં આવશે કોઈ પણ એક જ ટોપિકની લીધે, સી એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મોશન જે છે ને એક જ ટોપિક ઉપર આપવામાં આવે છે. તો કોઈ પણ એક જ ટોપિકને રિલેટેડ તમે જેટલા બી અમેન્ડમેન્ટ્સ કરો છો એને મોશન તરીકે ટ્રીટ કરવામાં આવે છે. બરાબર, therefore is discussed and voted upon. બરાબર, જેના ઉપર વોટ આપેલા હોય છે અને જેના ઉપર ડિસ્કશન થયેલું હોય છે. If it is passed, the original motion is modified by incorporating the amendment. બરાબર, એક વખત તમે કોઈ વસ્તુની અંદર ચેન્જ કર્યું, બરાબર, સેકન્ડ મોશન મૂક્યું. હવે સેકન્ડ મોશન જે છે એ આના કરતા વધારે ફ્રૂટફુલ દેખાય છે, તો તમે ફર્સ્ટ મોશન જે છે એની અંદર ઓટોમેટિકલી જે છે અમેન્ડમેન્ટ આવી જશે, ઓટોમેટિકલી એને મોડિફાઈ થઈ જશે. ફાઇન. ધ મોડિફાઈડ મોશન કોલ્ડ સબસ્ટેન્શિયલ મોશન. પહેલો આપણે મોશન મૂકેલું હતું કે ભાઈ આ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરશું, એની સાથે બીજા પણ ઘણા બધા પોઈન્ટ ધ્યાનમાં આવ્યા અને તમે ચેન્જ કરો છો એમાં કોઈ, તો એને સબસ્ટેન્શિયલ મોશન કહેવાય છે. ફાઇન. એ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. સબસ્ટેન્શિયલ એટલે બેઝિકલી પછીથી કરવામાં આવેલા બદલાવ. એસેન્શિયલ્સ ઓફ મોશન. મોશન કેવા હોવા જોઈએ એના રિલેટેડ તમને અમુક લિસ્ટ આઉટ વસ્તુ આપેલી છે, જોઈએ શું કહેવા માંગે છે, કેવી રીતે મોશન હોવું જોઈએ. બરાબર, the motion should be in writing, the mover should sign it. mover એટલે કે જો મેં વસ્તુ પ્રપોઝ કરી છે, મેં પોઈન્ટ ઓફ વ્યૂ મૂકેલો છે, તો મેં મારા રાઇટિંગમાં લખવું પડે કે હું આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને આ પોઈન્ટ ઓફ વ્યૂ માં મૂકું છું, નીચે મારી સિગ્નેચર જોઈએ, તો જ મોશન જે છે એને કન્સિડર કરવામાં આવશે કોઈ બી મીટિંગ હોય એની અંદર. So a motion should be in writing, the mover should sign it. અને જે કોઈ પણ મૂવર પર્સન છે એને આ વસ્તુ જે છે એને સાઇન કરવાની છે, એટલે કે હું. બરાબર, it should be worded in clear and not in ambiguous unambiguous manner. બરાબર, એટલે કે ધૂંધળું ન હોવું જોઈએ અને એકદમ જે છે એ ક્લિયર વર્ડ્સ ની અંદર લખેલું હોવું જોઈએ. કોઈ પણ એવો શબ્દનો યુઝ ન થવા જોઈએ કે જેના મીનિંગ જે છે એ બે રીતે ટ્રીટ કરવામાં આવતા હોય. બરાબર, એટલે કે એને આઈધરલી એક નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોવામાં આવતા હોય, એક લોના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોવામાં આવતા હોય. નોર્મલ અને લોના બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય છે, તો તમે એવા કોઈ વર્ડનો યુઝ ન કરી શકો. જનરલી ઇટ શુડ બી ઇન અ અફર્મેટિવ ફોર્મ એન્ડ શુડ બિગિન વિથ વર્ડ ધેટ. બરાબર, નોર્મલી જે છે એ અફર્મેટિવ જે છે એ ફોર્મની અંદર હોવું જોઈએ, હકારાત્મક ફોર્મની અંદર હોવું જોઈએ અને ધેટ થી સ્ટાર્ટ કરવાનું થાય છે. કંઈક પણ ક્વેશ્ચન માર્ક કે એક્સક્લેમેટરી માર્ક ન આવવું જોઈએ. It should be formally proposed by one member and seconded by another member. See, જ્યારે કોઈ પણ વ્યક્તિ મોશન મૂકે છે ને, કોઈ પણ મીટિંગની અંદર મોશન મૂકવામાં આવે ને, તો એ એક મેમ્બરે જે છે એ દાખલ કરેલો હોવો જોઈએ, જેને આપણે મૂવર કહીએ છીએ. બરાબર, અથવા તો ઇનિશિયેટર કહીએ છીએ કે પ્રપોઝર કહીએ છીએ, અને સેકન્ડર જે હોય છે કે જે એને આગળ ધપાવે છે. બરાબર, તો એ વસ્તુ સેકન્ડેડ બાય અનધર મેમ્બર, એટલે કે ત્યાં સેકન્ડરની પણ હાજરી હોવી જરૂરી છે. However, the motion proposed by chairman does not require to be seconded. બરાબર, એટલે કે બીજા કોઈ મેમ્બરે રિવ્યુ કરવાની જરૂરિયાત છે નહીં. જો મોશન ચેરમેને મૂકેલું હોય,
બરાબર. દરેક મીટિંગની અંદર એક મીટિંગના ચેરમેન હોય છે અને એ જ મીટિંગને હેન્ડલ કરતા હોય તો એને જ જો મોશન મૂકેલું છે તો પછી કાંઈ જરૂરિયાત છે નહીં. તમને એવું કીધું છે કે ઇટ શુડ બી વિધિન ધી સ્કોપ ઓફ નોટિસ કન્વેનિંગ ધી મીટિંગ. ઇટ શુડ નોટ બી આઉટસાઇડ ધી સ્કોપ ઓફ બિઝનેસ ઓફ મીટિંગ. તમે એક મીટિંગની અંદર નક્કી કર્યું છે કે ભાઈ આપણે આટલા જ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એના ઉપર ફોકસ કરશું તો પછી એનાથી બહાર ન જવું જોઈએ. મીટિંગના સ્કોપની બહાર ન જવી જોઈએ કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ ડિસ્કશન. તો બી ડિસ્કશન લેસ, તો બી એ ડિરેક્શન લેસ જ કહેવાશે. બરાબર. સો બેઝિકલી એ એક વસ્તુ છે કે ભાઈ તમારો સ્કોપ એટલે કે તમે જે એરિયા નક્કી કર્યો છે ને કે ભાઈ આની અંદર આપણે ડિસ્કશન કરશું એનાથી બહાર ન જવું જોઈએ. એટલે કે બીજા કોઈ ટોપિક ઉપર તમે ટ્રાન્સફર ન થઈ જવા જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે અ મોશન once proposed, second is left to the attitude of the meeting. The proposer or seconder without the permission of the meeting cannot withdraw it. હવે અહીંયા શું કહે છે એ તમને સમજાવું છું કે એક વખત મોશન તમે મીટિંગની અંદર પ્રપોઝ કરી દીધું, એક વખત મૂકી દીધું, બરાબર. પછી આગળ જે છે સેકન્ડ ઇઝ લેફ્ટ ટુ ધી એટીટ્યુડ ઓફ મીટિંગ, એટલે કે આગળ જે છે એ તો મીટિંગના ડિસ્કશન ઉપર જે છે એ આધાર રાખશે. પણ આવા કેસની અંદર પ્રપોઝર અથવા તો સેકન્ડર કોઈ પણ મેમ્બરની પરમિશન વિધાઉટ એ મોશનને વિથડ્રો નહીં કરી શકે. વિથડ્રો કરવું એટલે કે પાછું લઈ લેવું, એટલે કે એના ઉપર ડિસ્કશન ન કરવું. બરાબર. તો એ પરમિશન વગર વિથડ્રો નહીં કરી શકે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે એવરી મેમ્બર કેન એક્સપ્રેસ હિઝ વ્યૂ ઓન મોશન ઓનલી વન. બરાબર. મોશન એક વખત મુકાઈ ગયો પછી દરેક મેમ્બરે એ વસ્તુને રિવ્યુ કરી લીધી. હવે તમારી પાસે એ મોશન ઉપર આપવા માટે એક જ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, એક જ વખત તમે એના ઉપર ઓપિનિયન આપી શકો. એટલે કે મેં એના ઉપર હા કીધી કે ના કીધી કે મારું ડિસિઝન ન્યુટ્રલ હતું, આ ત્રણમાંથી એક પણ ડિસિઝન હું એને એક જ વખત સંભળાવી શકું. એક વખત મેં કહી દીધું હા, પછી એ નામાં નહીં બદલી શકે. એક વખત કહી દીધું ના તો એ હામાં નહીં બદલી શકે. ફાઇન. સો એક વસ્તુ આની અંદર આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે the proposal is allowed to speak twice when he makes the proposal and when he replies to the member at the end. બરાબર. કોઈ પણ પ્રપોઝલ છે કે મૂવર છે મોશન, બરાબર, એ વ્યક્તિને બે વખત જે છે એ અધિકાર મળે છે કોઈ પણ વસ્તુ જે છે એને એવું કહી શકે કે બોલવા માટે. એક વખત કે જ્યારે પ્રપોઝલ મૂકે છે ત્યારે, અને બીજી વખત જ્યારે તમારું ડિસ્કશન એન્ડ થાય છે ત્યારે મેમ્બર્સ લોકોને રિપ્લાય આપવા માટે કે તમે શું કામ એ મૂકેલું હતું ને એના રિઝલ્ટ તરીકે તમને શું દેખાય છે. બરાબર. ડિસ્કશનના રિઝલ્ટ તરીકે. લાસ્ટ તમને કહે છે કે the members minority should be given an opportunity to speak on each motion. મેમ્બર્સ માઇનોરિટી એટલે એવી વસ્તુ કે ભાઈ અમુક કેટેગરીના ઇન્વેસ્ટર્સ હોય એના બિહાફમાં હાજર થવા જોઈએ એટલા મેમ્બર્સ નથી અને બહુ મિનિમમ મેમ્બર્સ છે, તો એ મેમ્બર્સ લોકોની માઇનોરિટી કહેવાશે અને એ કેસની અંદર એ લોકોને દરેક મોશન ઉપર બોલવાનો અધિકાર છે. બરાબર. બટ એનાથી કશો ફરક નથી પડતો. દરેક મેમ્બરને એક જ વખત બોલવાનો કે એક જ વખત એ વસ્તુ પર વોટ કરવાનો કે એક જ વખત એના પર ઓપિનિયન આપવાનો અધિકાર હોય છે. બરાબર. પછી એ ચાહે કોઈ પણ કેટેગરીનો ઇન્વેસ્ટરના રિપ્રેઝેન્ટેટિવ હોય કે કોઈ પણ કેટેગરીનો ડિરેક્ટર હોય છે કે કોઈ પણ કેટેગરીનો મેમ્બર. So that's all about motion. So પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે મોશન ડિસ્કસ કર્યું, જે એક નાનું એવું પ્રપોઝલ છે કે જે ઇન બિટવીન ધી મીટિંગ જે છે આપણે ડિસ્કશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ છીએ. બટ સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે રિઝોલ્યુશન ડિસ્કસ કરશું, સેક્શન 114 and section 115 under. બરાબર. 114 and 115 under. So પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.